અરજી શાખામાં ફરજ બજાવતા સુશ્રી ભાવિનાબેન જીતુભાઈ। આમંત્રિત કરું છું વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરબી ગોજિયા સરને। અમુક આરોપીએ પોલીસ તરીકેની ખોટ આજે 78 વર્ષ આઝાદીને પૂર્ણ કરીને 79 વર્ષમાં જ્યારે અમે લોકો પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે બધા લોકોને જવાબદારી ખૂબ વધતી જાય છે। સાથોસાથ આજે જો સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર જો ધ્વજવંદનના કાર્યક્રમ થયા છે, આમાં જેટલા બી લોકો અહીંયા હાજર છે એના અમે આવકારીએ છીએ, એના ખૂબ અમે આભારી પણ છીએ, વંદન પણ આપીએ છીએ। જો આજે આજ પર્વમાં જો ધ્વજવંદનમાં બધા લોકો સામેલ થયા। સુરત શહેર પોલીસ સદૈવ જે રીતે દેશ આગળ વધે છે, રાજ્યના ગુજરાત રાજ્ય આગળ વધી રહ્યા છે, એમાં સુરતના બહુ મોટો એક ફાળો છે। અમારા એક આર્થિક રાજધાની તરીકે ઘણી બધી જવાબદારીઓ સુરતમાં છે અને સુરત શહેર પોલીસ એના માટે કટિબદ્ધ છે કે આપણે શહેરજનોના સુરક્ષિત રાખે અને સાથોસાથ વિકાસમાં હરણફાળ જો વધી કરી રહી છે સુરત શહેર, એના જો આપણા કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં આવે। અને આ બધાને ખબર છે કે જ્યારે ઓપરેશન સિંદૂરના આપણા ભવ્યશાલી એક જો સક્સેસફુલ એક ઓપરેશન ભારતીય સેનાઓ દ્વારા થયા ત્યારે અમારા સુરત શહેર સુરત જિલ્લા બી 100થી વધારે સંવેદનશીલ જિલ્લામાં હતા, ત્યારે આંતરિક સુરક્ષાની તમામ જવાબદારીનો પોલીસ ઉઠાવવી જોઈએ અને સંપૂર્ણપણે ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો।